નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર બ્રેકિંગ નવા હવામાન સમાચારમાં। અત્યારે ગુજરાતમાં ધોળા દિવસે અંધારપટ છવાઈ ચૂક્યું છે। ચારો દિશા તરફથી વરસાદ જે છે તે ગુજરાતને ધમરોળી રહ્યો છે। તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 5-5, 10-10 ઇંચના વરસાદો ગુજરાતને ધમરોળી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં અત્યારે જળબંબાકાર જોવા મળ્યો છે। તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે વરસાદની આ તોફાની સિસ્ટમ હજુ પણ 18 જૂન સુધી ગુજરાતમાં ભૂકા કાઢવાની છે। તેમાં ખાસ કરીને 150 થી વધારે તાલુકાઓની અંદર મિત્રો જે છે ત્યાં વરસાદની સિસ્ટમ ભૂકા કાઢવાની છે। તેને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે। તેના વિશે આજના મહત્વના વિડીયોની અંદર મારે તમને માહિતી આપવાની છે, કારણ કે મિત્રો ચારો દિશા તરફથી જે છે તે ગુજરાતમાં પાણી થઈ રહ્યું છે, કારણ કે ઘરમાં પાણી ઘૂસ્યા છે, લોકોના મોત થયા છે, વીજળીઓ જોવા મળી છે અને ગુજરાતમાં ખેતરો ધોવાતા જોવા મળ્યા છે। ખાસ કરીને મિત્રો જે વરસાદની સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર જે અત્યારે ત્રાટકી ચૂકી છે તે મિત્રો ખૂબ જ ખતરનાક છે। અત્યારે મિત્રો જોઈ શકો સ્ક્રીન ઉપર આ જે સિસ્ટમ તમે ગુજરાતની જોઈ રહ્યા છો, આ સિસ્ટમ મિત્રો સેટેલાઇટના દ્રશ્યો છે અને આ જે સિસ્ટમ અહીંયા એરો માર્ક કરીને અમે તમને દેખાડી રહ્યા છે। આ ખૂબ જ એક ખૂંખાર અને એક મિત્રો ખતરનાક સિસ્ટમ આને ગણવામાં આવે છે, જે ગુજરાતના ભાગોને સાફ કરવાની છે। આગામી કલાકોની અંદર મિત્રો ગુજરાત માટે ખાસ કરીને ખતરો સાબિત થવાનો છે। તો કયા કયા વિસ્તાર અને કયા કયા ગામડાના લોકોએ સાવધાન થવું પડશે, દરેક માહિતી મિત્રો હું તમને આપવાનો છું આજના મહત્વના અને કામના વિડીયોની અંદર। તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આ દરેક સમાચાર તમને મળી જાય। સૌથી પહેલા મારે તમને કેટલાક દ્રશ્યો દેખાડવાના છે અને કેટલાક આંકડાઓ વિશે વાત કરવાની છે। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં શું થયું તે મિત્રો આપણે વાત કરવાની છે। ત્યારબાદ મિત્રો આગામી કલાકોની અંદર ગુજરાતમાં શું થશે, ખાસ કરીને તારીખ 16, 17, 18 ના રોજ ગુજરાતમાં જે છે તે ખાસ કરીને મોટી ઘાત તોળાઈ રહી છે। ગુજરાતના ભાગો થઈ જજો સાવધાન, કારણ કે આવી રહ્યો છે જળબંબાકાર થવા વાળો ધોધમાર વરસાદનો રાઉન્ડ। જોઈ લઈએ મિત્રો જેની શરૂઆત પણ થઈ ગઈ છે। અહીંયા મિત્રો આ દ્રશ્યો તમે જોઈ શકો, આ પાલીતાણાના લોકોએ મિત્રો અમને મોકલેલા દ્રશ્યો છે। આ પાલીતાણા છે મિત્રો, અહીંયા મિત્રો પાલીતાણા જે છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થયું છે। જ્યાં જોવો મિત્રો ત્યાં પાણી જોવા મળ્યું છે। આ પાલીતાણા મિત્રો તમે જોઈ શકો, પાલીતાણાના વિસ્તારોમાં અહીંયા મિત્રો જોઈ શકો આ ગાડી જે છે તે પાણીમાં ગરકાવ થતી જોવા મળી છે। તેને લઈને ખૂબ જ ખુખાર વરસાદો નોંધાયા છે। અહીંયા મિત્રો 4 વ્હીલર પણ જોઈ શકો મિત્રો પાણીમાં ગરકાવ થઈ છે। અહીંયા મિત્રો ગાડીઓ તણાતી જોવા મળી રહેશે અને આ તો માત્ર એક ફોટો છે, આવા હજારો ફોટો સામે આવ્યા છે। તેની વચ્ચે ગુજરાતમાં હવે મિત્રો આગામી કલાકોમાં શું થવાનું છે તેના વિશે વાત કરીએ તેના પહેલા છેલ્લા 24 કલાકની વાત કરી લઈએ, કારણ કે ખૂબ જ ઘાતક સમાચારો જે છે તે મિત્રો સામે આવી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જે છે તે મિત્રો 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વડોદરા શહેરના ડભોઈની અંદર 6 ઇંચનો વરસાદ પડ્યો અને સંપૂર્ણ વડોદરા અત્યારે પાણીમાં ગરકાવ થયું છે। તો બીજી તરફ ગામડાના વિસ્તારોમાં પણ અત્યારે ધોધમાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં જે છે તે મિત્રો પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ખતરો મિત્રો ખૂબ જ વધી ચૂક્યો છે, કારણ કે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। સ્થાનિકો માટે ખૂબ જ ખતરાનો સંકેત છે। છેલ્લા 24 કલાકમાં 130 તાલુકાની અંદર વરસાદ થયો છે અને આગામી 24 કલાકમાં હજુ 150 તાલુકામાં વરસાદ થાય તેવા મિત્રો ખાસ કરીને સમાચાર સામે આવી રહ્યા છે। તેની વચ્ચે છેલ્લા 24 કલાકની અંદર મિત્રો કયા કયા ગામડાઓમાં જે છે તે વરસાદે ભૂકા કાઢ્યા તેના વિશે વાત કરી લઈએ તો ડભોઈમાં 6 ઇંચ, સાંખેડામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે, ઉમરપાડામાં 3.5 ઇંચ પડ્યો છે, ઉમરગામમાં 3.5 ઇંચ પડ્યો છે, આહવા, ડાંગ, શિહોર અને પાલનપુરની અંદર જે છે તે 2.5 ઇંચથી વધારે વરસાદ, સુરતના ખાંભા, કામરેજ લાગુ વિસ્તારોમાં પણ 2.5 ઇંચથી વધારે વરસાદ થયો છે, વઘઈમાં પણ 2.5 ઇંચ વરસાદ, માંગરોળ, તારાપુર, વલભીપુર, સૌરાષ્ટ્રનું મિત્રો વાત કરીએ તો ગોંડલ, રાજકોટનો વિસ્તાર, બોટાદનો વિસ્તાર, અમરેલી, સાવરકુંડલા, જુનાગઢ, જામનગર, ઓલ ઓવર ગુજરાત ઉપર અત્યારે મિત્રો જળબંબાકાર છે। જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યા છે। તેની વચ્ચે ખૂબ જ ખતરાનો માહોલ છે અને હજુ મિત્રો આગામી કલાક તો ગુજરાત માટે ખતરાથી ખાલી રહેવાની નથી, કારણ કે એટલી મજબૂત સિસ્ટમો બની ગઈ છે તે ગુજરાતના ભાગોને ધમરોળવાની છે। કયા કયા ભાગોમાં કેટલો ખતરો બનશે તેના વિશે વાત કરીએ તેના પહેલા હું તમને સિસ્ટમ વિશે માહિતી આપી દઉં તો અત્યારે સંપૂર્ણ અરબ સાગર અને સંપૂર્ણ બંગાળની ખાડી ઉપર જે છે તે અતિ ભયંકર સિસ્ટમો જોવા મળી રહી છે। તેના તમને અહીંયા દર્શન કરાવીએ તો જોઈ શકો આ ગુજરાતનું લોકેશન છે અને ગુજરાતનો નીચેનો આ જેટલો પણ મિત્રો આ પટ્ટો છે, આ સળંગ પટ્ટો, આ અરબ સાગરનો પટ્ટો છે અને આ બાજુનો મિત્રો આ પટ્ટો જે છે તે ખાસ કરીને આ બંગાળની ખાડીનો પટ્ટો છે। તો ટૂંકમાં આ જે સંપૂર્ણ નીચે દક્ષિણીય ભારતના પંથકો છે ત્યાં બે સૌથી મોટી સિસ્ટમ એક સાથે ગુજરાત તરફ આવવાની ગતિ પકડીને બેઠી છે। બીજી તરફ ઉપરના ભાગોમાં આ રીતના એક અપર એર સર્ક્યુલેશન એન્ડ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। તેની પણ સિસ્ટમોની અસર જે છે તે લગાતાર આ રીતની ગુજરાત ઉપર થઈને પસાર થઈ રહી છે, જેથી ગુજરાતના ભાગો થઈ જજો સાવધાન। ચોમાસાનો પહેલો રાઉન્ડ ખતરનાક સાબિત થઈ શકે, ડરામણી આગાહીઓ સામે
આવી રહી છે તેની વચ્ચે ખાસ વેધર મોડલ શું જણાવી રહ્યું છે તેની પણ તમને માહિતી આપીએ તો આગામી 24 કલાકમાં ગુજરાતમાં કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી તમને આપીએ. શરૂઆત કરીએ ખાસ કરીને આગામી મિત્રો તારીખ 17 અને 18 ના રોજ ગુજરાતમાં જે છે તે ખેદાન મેદાન થનારો વરસાદ જોવા મળવાનો છે. ધોધમાર વરસાદ ગુજરાતના ભાગો ઉપર તૂટી પડવાના છે. છેલ્લા 48 કલાકની અંદર 7 લોકોના મોત મિત્રો વીજળી પડવાથી થયા છે અને આંકડાઓ વધશે કારણ કે આગામી 2 દિવસ હજુ પણ કડાકા ભડાકા અને ગાજવીજનો મિત્રો જે છે તે તમને સાંભળવા વધારે મળવાનું છે અને તેની સાથે વરસાદ જે છે તે ગુજરાતના ભાગોને સાફ કરવાનો છે. જોઈ શકો મિત્રો વેધર મોડેલ અનુસાર તારીખ 17, 18, 16 આ બધી જ તારીખો દરમિયાન ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે. 20, 21 અને 22 તારીખ સુધીનો મિત્રો આ ખતરનાક રાઉન્ડ જે છે તે ગુજરાત ઉપર દેખાઈ રહ્યો છે. તેની વચ્ચે જોઈ લે મિત્રો મધ્ય ગુજરાતથી શરૂઆત કરીએ. સૌથી પહેલા મધ્ય ગુજરાતમાં મિત્રો કેવો વરસાદ જોવા મળશે, શું છે માહિતી તેના વિશે વાત કરી લઈએ. તો મિત્રો આ જે છે તે સંપૂર્ણ મધ્ય ગુજરાતનો મિત્રો આ પટ્ટો છે અને સંપૂર્ણ આ મધ્ય ગુજરાતના જે મિત્રો આ વિસ્તારો વિશે વાત કરી લે તો આ સંપૂર્ણ જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે તેની વચ્ચે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદો તૂટી પડવાના છે, જેમાં દાહોદના વિસ્તારથી લઈને મિત્રો આ બાજુ આગળ વધતા જઈએ તો ડભોઈના વિસ્તારો, તેની સાથે ગોધરા, મહીસાગર, ખેડા, લુણાવાડાના વિસ્તારો, તેની સાથે નડિયાદ, કપડવંજ, બાલાસિનોર, વિરમગામના વિસ્તારો, કડીના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, બાપુનગર, ધ્રસ્કોઈના વિસ્તારો અને મિત્રો જે એકલ દોકલ સેન્ટરો છે આ મધ્ય ગુજરાતના તો મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે મિત્રો અમદાવાદ આસપાસના જિલ્લાઓની અંદર જે છે તે અતિ ભારે ખૂંખાર વરસાદો જોવા મળવાના છે. કડાકા ભડાકા સાથેના વરસાદો ગુજરાતના વિસ્તારોને કરશે સાફ. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ સૌરાષ્ટ્ર તરફ વાત કરવાની છે કારણ કે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 5, 10 ઇંચના વરસાદ પડવાની જે આગાહી હતી તેની વચ્ચે 5 ઇંચના વરસાદો થઈ ચૂક્યા છે અને હજુ આગામી 24 કલાક ગુજરાત માટે, સૌરાષ્ટ્ર માટે ખતરાથી ખાલી રહેશે નહીં તેવી આગાહી સામે આવી રહી છે કારણ કે વરસાદ જે છે તે જળબંબાકાર કરી દેવાનો છે. ધબધબાટી બોલાવવાના છે મેઘરાજા. તેની વચ્ચે 3 જિલ્લા થઈ જાય સાવધાન. બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાં જે છે તે રીતસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે. ભારેથી અતિ ભારે ખતરનાક લેવલની સિસ્ટમો આ ભાગોને ધમરોળવાની છે કારણ કે ચારો દિશા તરફથી મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ અને ખુખાર વરસાદ સિસ્ટમો આગળ વધી રહી છે તેના વિશે વાત કરીએ. સૌથી પહેલા ભાવનગર જિલ્લાનો ઝોન જોઈ લઈએ તો આ જોઈ શકો મિત્રો ભાવનગર જિલ્લાનો આપણે આ ઝોન માર્ક કર્યો છે. સંપૂર્ણ ઓલ ઓવર ભાવનગરની અંદર તોફાની વરસાદની બેટિંગ થવાની છે, જેમાં ખાસ કરીને મિત્રો જે શિહોરના વિસ્તાર છે, વલભીપુર, પાલીતાણા, ગારિયાધાર, ભાવનગર, તળાજા પંથક, મહુવાના વિસ્તારો, બગદાણાના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો જોઈ લઈએ તો ખાસ આજે મહુવા લાગુના વિસ્તારો છે, તેની સાથે મિત્રો જે ભોળાદના વિસ્તારો છે, ભાલ પંથક છે, ભગોડા સહિતના પંથકો છે, તો આ બધા જ ભાગ જે મિત્રો ભાવનગરના છે ત્યાં મિત્રો આગામી દિવસોની અંદર 5 થી 8 ઇંચ સુધીનો વરસાદ પડી શકે કારણ કે અતિ ભયંકર જે છે તે મિત્રો સિસ્ટમ આ ઝોનની અંદર દેખાઈ રહી છે. તેને લઈને ત્યાંથી મિત્રો આગળ છે અમરેલીનો સમગ્ર પટ્ટો છે, ત્યાં પણ મિત્રો અતિ ભયંકર સિસ્ટમ ગુજરાતના ભાગોને ધમરોળવાની છે. તેની વચ્ચે વિસ્તારો જોઈ લે તો બાબરા, અમરેલીના વિસ્તારો, બગસરાના વિસ્તારો, વાઘાણીયા, જાત્રોડા, તેની સાથે સાવરકુંડલાના વિસ્તારો, ધારી, ખાંભા, દેવરાજિયા, લુંઘાણીયાના વિસ્તારો, ચિત્તલ, દેરડીના વિસ્તારો, નીચે આવે તો અહીંયા જોઈ શકો રાજુલા, લીલિયા, સાવરકુંડલા, આ બધા જ મિત્રો જે અમરેલીના વિસ્તારો છે તો સમગ્ર અમરેલી જિલ્લાના લોકો થઈ જજો સાવધાન કારણ કે ખુખાર વરસાદની સિસ્ટમ ધમરોળવા જઈ રહી છે. આગામી કલાકો ખૂબ જ ભારે રહેવાની છે. તેની વચ્ચે ખાસ બોટાદ જિલ્લા માટે પણ ભારે બનશે, જેમાં બોટાદ જિલ્લાની અંદર મિત્રો જોઈ લો તો આ સંપૂર્ણ આજે બોટાદ જિલ્લાનો ઝોન છે, તેમાં ધંધુકાના વિસ્તારો, રાણપુર, બોટાદ, બરવાળાના વિસ્તારો, બાણગઢ, ગઢડા અને આસપાસના મિત્રો જે આ અનીડા લાગુના અને માંડવા લાગુના વિસ્તારો છે, સાળીંગપુરના વિસ્તારો છે, તો આ સંપૂર્ણ જે આ બોટાદનો પટ્ટો છે મિત્રો, બોટાદના પટ્ટાની આ ઝોનની અંદર રેન્જની અંદર અતિ ભારે સિસ્ટમ જે છે તે મિત્રો અહીંયા ફડાકા મારતી જોવા મળી રહી છે. ત્યાંથી આગળ મિત્રો વાત કરી લઈએ ખાસ કરીને રાજકોટ જિલ્લાના પટ્ટા ઉપર મિત્રો નજર મારી લઈએ તો આ રાજકોટ જિલ્લો મિત્રો તમે જોઈ શકો. રાજકોટ જિલ્લા ઉપર પણ મિત્રો જે છે તે સિસ્ટમ અતિ ભયંકર રીતે જે છે તે જોવા મળી રહી છે. તેની વચ્ચે ખાસ વિસ્તારો જોઈ લઈએ તો અહીંયા છેલ્લા 24 કલાકમાં ખૂબ જ વધારે અતિ ભારે ખુખાર વરસાદો નોંધાયા છે. 5 ઇંચના વરસાદો પડ્યા છે અને હજુ આગામી કલાકોમાં અહીંયા વરસાદ પડવાની શક્યતા, જેમાં ચોટીલા, થાણગઢ, નીચે આવે તો રાજકોટના વિસ્તારો, શાપર, વેરાવલ, ચિત્તલ, દેરડીના વિસ્તારો, આ બાજુ જોઈ લઈએ તો સરદાર, વિછિયા, ગોંડલ, કાલાવાડ, ઉપલેટા, જેતપુર અને આસપાસ મિત્રો જે ધોરાજી પંથક છે અને સંપૂર્ણ રાજકોટ જિલ્લો જે છે તેમ પાણી થઈ જવાનું છે. જળબંબાકાર જેવી મિત્રો જે છે તે પરિસ્થિતિ સર્જાઈ જવાની છે. લોકો થઈ જજો સાવધાન. નીચે આવીએ તો જુનાગઢ જિલ્લામાં પણ મિત્રો ચારો દિશા તરફ ખાસ કરીને પાણીના એંધાણ દેખાઈ રહ્યા છે. તેની વચ્ચે જુનાગઢ જિલ્લાની મિત્રો વાત કરી લે કયા કયા ભાગોમાં જુનાગઢ જિલ્લામાં પણ તોફાની વરસાદો તૂટી પડવાના છે. તો જોઈ શકો આ સંપૂર્ણ જુનાગઢ જિલ્લાના પંથકો છે, તેમાં બિલખાના વિસ્તારો, વંથાળી, માણાવદર, જુનાગઢ, ભેસાણના વિસ્તારો, નીચે આવે તો લુંઘિયા, મેંદરડા, કેશોદ, સાસણગીરના વિસ્તારો અને ગીર સોમનાથ જિલ્લામાં પણ જામવાળા, તાલાળા, ગાડુ, માંગરોળ, માલિયા
ત્યાંથી નીચે આવે તો તુલસી શ્યામના વિસ્તારો, કેસરિયા, કોડીનાર, ઉના, ગીર ગઢડાના વિસ્તારો અને પીપળાવ લાગુના વિસ્તારો સુધી જુનાગઢ અને આ સંપૂર્ણ ગીર સોમનાથ જિલ્લા ઉપર મેઘ તાંડવ, મેઘરાજા રુદ્ર સ્વરૂપ ધારણ કરીને તોફાની બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે આગળના વિસ્તારો જોઈ લઈએ તો દરિયાકાંઠાનો મિત્રો આ જે પટ્ટો છે કે જ્યાં પોરબંદર અને દ્વારકા આવેલું છે, જામનગર આવેલું છે, ત્યાં પણ મિત્રો જોઈ શકો તો શિશલી ભાણવડના વિસ્તારો, ખંભાળિયા, જામદેવડિયા, સલાયા, દ્વારકા અને જે મિત્રો ખંભાળિયાના વિસ્તારો છે, આગળ ઓખાના વિસ્તારો છે, ત્યાંથી પણ આગળ મિત્રો વાત કરીએ તો અહીંયા જે જામનગરનો આ સંપૂર્ણ પટ્ટો છે, ધરોલ, સાવડી, વાંકાનેર, મોરબી સુધીના વિસ્તારો સુધી છેક મિત્રો માલીવા, નવલખી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી, આ દરેકે દરેક પંથકો ટૂંકમાં સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉપર તૂટી પડવાનો છે. વરસાદ થઈ જજો સાવધાન. આગામી જે છે તે મિત્રો 3 કલાક અતિ ભારે બનવાની છે, જેમાં ખાસ વરસાદ તૂટી પડશે. ઉત્તર ગુજરાતની પણ માહિતી મિત્રો શરૂ કરી દઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને 4 થી 5 જિલ્લાઓમાં વરસાદ અને મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે. તેની વચ્ચે જિલ્લાઓ પણ જોઈ લઈએ તો ખાસ કરીને મિત્રો આજે સંપૂર્ણ પટ્ટો છે ઉત્તર ગુજરાતનો, તેની વચ્ચે જિલ્લાઓ વિશે અને વિસ્તારો વિશે વાત કરીએ. સંપૂર્ણ મહેસાણા અને પાટણ જિલ્લા આસપાસ જોઈ લઈએ તો જોઈ શકો મિત્રો આ મહેસાણા અને પાટણ જિલ્લાનો વિસ્તાર છે, ત્યાં આસપાસના વિસ્તારોની અંદર ખાસ કરીને વિસ્તારો વિશે વાત કરીએ તો વડનગર, સિદ્ધપુર, પાટણ, હારીજના વિસ્તારો, રાધનપુર, સાંતલપુર, દિયોદર, સુઈગામ, ભેસાણના વિસ્તારો, મોઢેરા, મહેસાણાના વિસ્તારો આ બાજુ આવે તો હિંમતનગર, માણસા, પ્રાંતિજ, ઈડરના વિસ્તારો, તેની સાથે સાથે અહીંયા ખેડબ્રહ્મા, અંબાજીના વિસ્તારોથી લઈને આબુ અંબાજી, ધાનેરા પંથક, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિતના જે પણ આ પંથકો છે ત્યાં મિત્રો આગામી કલાકોમાં વરસાદ ધમરોળવાનો છે અને એક અતિ ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે પસાર થવાનો છે. સેમ મિત્રો કચ્છની પણ માહિતી તમને આપી દઈએ તો જોઈ શકો મિત્રો કચ્છમાં પણ એક તાલુકા ઉપર હાઈ લેવલના વરસાદો જે છે તે નોંધાતા જોવા મળી રહ્યા છે, જેમાં રાપરના વિસ્તારો, ખાવડાના વિસ્તારો, ભુજ, ગાંધીધામ, માંડવી, ભચાઉ, નલિયા, લખપત, તેની સાથે સાથે જે ધોરાવીરા, લોધરાણી, સિસારગઢ, ચક્કો પ્રદેશ લાગુના વિસ્તારો છે. ટૂંકમાં સમગ્ર ગુજરાત ઉપર જે છે તે તોફાની વરસાદના રાઉન્ડો જે છે તે તૂટી પડવાના છે. જે સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો આજે ગુજરાત ઉપર ચારો દિશા તરફથી મિત્રો આજે સિસ્ટમ તૂટી પડી છે તે ખૂબ જ ખુંખાર સાબિત થશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે વરસાદનો પહેલો રાઉન્ડ મિત્રો ગુજરાતમાં શરૂ થયો છે, તે આગામી ખાસ કરીને 19 જૂન સુધી ચાલે તેવા એંધાણ છે. જો કે આ રાઉન્ડને લઈને અને આ સિસ્ટમને લઈને જો કોઈ નવી માહિતી સામે આવશે તો ચોક્કસ વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડતા રહીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ હવામાન અને માહિતી અપડેટ કરીને તમને આપેલી છે. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી દરેક લોકો સુધી આ માહિતી પહોંચી જાય. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.